કેનેડાના આલ્બર્ટા પ્રોવિન્સમાં G7 સમિટ થવાની છે. 2019 થી ભારતને G7 સમિટમાં આમંત્રણ મળતું આવ્યું છે, પણ આ વખતે હજુ સુધી કેનેડાએ ભારતને આમંત્રણ નથી આપ્યું. અત્યારે એવું લાગે છે કે કેનેડાએ ભારતને અવગણ્યું છે. આપણે આજે G7 સમિટ અને ભારતના અન્ય દેશો સાથેના સંબંધો અને વિદેશ નીતિમાં શું ગાબડું પડ્યું છે એની વાત કરીએ. નમસ્કાર. કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં 15 થી 17 જૂન G7 સમિટ થવાની છે. G7 સમિટમાં આમંત્રિત દેશોની સંખ્યા પણ આ વખતે વધારી છે, પણ ભારતને આમંત્રણ નથી. એક રીતે આ ભારતનું અપમાન પણ છે. નરેન્દ્ર મોદી હવે કદાચ આમંત્રણ મળે તો પણ કદાચ ન જઈ શકે એવી પરિસ્થિતિ થઈ છે. G7 એટલે ગ્રુપ ઓફ 7માં કયા કયા દેશો છે એ સમજી લો પહેલા. કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે અને અમેરિકા. આ વખતે યુક્રેન, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાને આમંત્રણ અપાયું છે. 2019 થી ભારત સતત, એટલે કે નરેન્દ્ર મોદી ભારતનું પ્રતિનિધિત્વ કરીને સતત 2024 સુધી ગયા, પણ આ વખતે હવે નથી જવાનું, અથવા તો હજુ સુધી એની કોઈ જાણકારી નથી. સ્વાભાવિક છે એવો સવાલ થાય કે આ વખતે આમંત્રણ કેમ નહીં? એક શંકા એવી છે કે કેનેડામાં નિજ્જરની જે હત્યા થઈ એમાં કેનેડાએ ભારત સામે જબરજસ્ત વાંધો ઉઠાવ્યો કે અમારી ભૂમિ પર અમારા નાગરિકની હત્યા ભારતે કરી હોવાની શંકા છે. ભારતે એનો સજ્જડ પ્રતિભાવ આપ્યો, પણ એ વખતે ત્યાંના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ વાત જાહેરમાં કહી અને પછી સંબંધો વણસી ગયા. ભારતને જે સૌથી વધારે ખૂંચે એવી વાત એ છે કે કેનેડા એ હંમેશા ખાલિસ્તાનીને ટેકો આપ્યો છે. આપણે એ જાણીએ કે કેનેડા અને ભારતના સંબંધો બગડ્યા તેની ટાઈમલાઈન શું છે. 18 જૂન 2023માં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ. 18 સપ્ટેમ્બર 2023 ટ્રુડોનો ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ છે. 19 સપ્ટેમ્બર 2023 બંને દેશે સિનિયર ડિપ્લોમેટને હાંકી કાઢ્યા. 20 સપ્ટેમ્બર 2023 કેનેડાની એડવાઇઝરી બહાર પડી અને ભારત વિરોધી એક્ટિવિટીથી ચેતજો એવું કહ્યું. 21 સપ્ટેમ્બર 2023 ભારતે કેનેડાના લોકો માટે વિઝા સસ્પેન્ડ કર્યા. 13 ઓક્ટોબર 2023 કેનેડાએ ભારતના રાજદ્વારીઓ પર શંકા કરી. 14 ઓક્ટોબર 2023 ભારતે કેનેડામાંથી તમામ અધિકારીઓને બોલાવી લીધા. એ પછી કેનેડાના નેશનલ સિક્યુરિટી ઓફિસરે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું પણ એમાં નામ લીધું. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.